का नाम। હા તમાઠા માતી ત્યારે તો કેવી સૂટી હતી, કાન જલસા કેવા હતા, કઈ કામ જ નહીં, કિચનમાં જ નહીં આવવાનું, કિચનમાં કામ કરો ને પસીનો પીઓ. સાચું કહું નહીં તો હું તો છે ને મને જે પસીનો આવે ને મારા મોઢા કને એ તો હું પી જાઉં. હું તમે કોઈ દી પીધો છે? બડો અસલનો લાગે ને તમે પીજો જાણે. પસીનો શું હું તો રોટીઓ નાખમાં અહીંયા હું આવે ને એ પી જાઉં. ઓહો કેટલું કામ છે, તો ખાવાનું બનાવવાનું છે ને બધાને ખાવાનું છે ને પછી મારે ઠમડાઈ કરવાના ને ફટોય કરવાનો. તમાર કોઈને મારા જેટલું કામ હોય? आजा बताओ तुझे क्या रखा मैंने तेरा नाम नशा रखा कि जब जब मुझे लगता है यूं जैसे आनत में रागिनी. ગોટાળો થઈ ગયો ને વચ્ચે, ઈ ના આવડે ને તો એમ જ ગોટાળા થાય. એવું જ કરવાનું તમારે, એટલે કોઈને ખબર ના પડે. ઓહો કોનો ફોન આવ્યો હવે? અરે બા યા તમારી જેઠાણી લે. એ સીતારામ. કાઈ ની જો કિચનમાં હતી, તમે શું કરો છો? ના ના હારું લ્યો. મમ્મીજી તો હશે બાર બેઠા હશે. મને શું હાલચાલ પૂછો છો? તમારે ફોન કરીને પૂછી લેવાય ને, ઈયાને હારું લાગે. ઈયાને એમ થાય ને કે મારા વહુનો ફોન આવ્યો, પણ તમે તો કોઈ દી કરો નહીં. હવે ભાઈ તમે મોટા માણસ તમે ન કરો ને. ક્યારેક તો એમ થાય ને કે લ્યો મમ્મીજી પાસે જતા આવી, દેરાણી પાસે ન જાય તો કઈ નહીં. ઓય હમણાં તો મમ્મીજીને બહુ ગુડા દુખે છે ને બચારા એકલા ફોન જોવે, સિરિયલ જોવે. ના રે ના હો, હું તો કાઈ કામ નથી કરાવતી, તમે કરાવતા ભલે કરાવતા, બાકી હું તો એક કામ નથી કરાવતી. ઓ હંધુય હું કરી નાખું. ના રે ના તમાર દેર તો દુકાને ગયા છે. હા અત્યારે તો બોરી ગરાગી હોતી છે, મારા ભેગે વટવાનો ટાઈમ નથી મળતો. આજે તમારો ફોન આવ્યો ને ત્યાં મને એમ જ થયું કે તમે ભૂલા તો નથી પડ્યા ને. હું ખબર લ્યો ખોટો નંબર લગાવાઈ ગયો હોય. એ આ તો ભલે લ્યો સીતારામ હો, હવે માર કામ છે. એ આ ભલે હો, જય માતાજી. આજે તો વળી પૂર્વથી પશ્ચિમ બાજુ જ દી ઉગ્યો હશે. ત્યાં ઈ જ કહેવાય ને, આજ તો મોટા માણાનો ફોન આવ્યો એટલે મોટી વાત કહેવાય. હવે લ્યો કીધી તો એમ થાય ને કે લ્યો જાતી આમ આજે હાહુ પાસે કોઈ દી ના આવે એવા લ્યો. ઈ તે વળી કેવા જરીક આવે તો રાજીએ થાય હાહુ. આ તો કાઈ નહીં, મોટા મનના આવે નહીં બા. તમારે ક્યાં છે મારા ઘર જેવી કહાની? ઓહો મમ્મીજી તો જો બચારા કેવા એકલા બેઠા છે. હું એવી છું કોઈ દી આખો દી માં છે ને જરીક ટાઈમ કાઢીને ન બેહું. આમ તો હે ને મારે આખો દી માં જરીક ટાઈમ કાઢીને તો અહીંયા બેહવું જ પડે એની બાજુમાં, એટલે અહીંયાને મજા આવે ને. મારે ક્યાં વળી કામે જાવું હોય, હું તો ઘરે જાઉં છું, જરીક તો ટાઈમ કાઢી શકું ને કા. ઓ મમ્મીજી. હા બોલ ને. હે મમ્મીજી અહીંયા તમે કોઈ દી ના બેહો ને આજ કેમ અહીંયા આવીને બેઠા? તમારી ફિક્સ જગ્યા તો અહીંયા હોલમાં નથી, સોફા ઉપર બેહવાનું. કાઈ આજ હાલતા ચાલતા હંધાઈને જોવાનું ને પૂછતા આવવાનું, ઓર્ડર દેતા આવવાનું. ના રે ના હવે ત્યાં મજા નથી આવતી, તો અહીંયા મજા આવતી લાગે. હવે અહીંયા તો માણાનું કલબલ સંભળાય તે મજા આવે. હે મમ્મીજી હાચું કહેજો, તમને એવું લાગે છે કે હું એકલી થઈ ગઈ? ના રે ના. હવે ને તારે બધું ખાવાનું બની ગયું? મમ્મીજી મારશે ને તમને એક વાત કેવી છે. હા કે ને? આજે તો સનમાં જેઠાણીનો ફોન આવ્યો તો. તે શું કીધું? ઈ કહે કે મમ્મીજી કેમ છે? મેં કીધું તમારે જ ફોન કરીને પૂછી લેવાય ને, મને શું પૂછો છો? હઈ હારું કર્યું, મને તો કોઈ દી નથી કરતી. તે મેં એ જ કીધું, મેં તમાર ફોન કરાય ને, તમે તો મોટા માણસ તમે ન કરો કાઈ નીને મુઈ ન કરે તો. મમ્મીજી આજ તો ફોન આવ્યો ને તો મને એમ થયો કે આજ તો એને ખોટા નંબર ડાયલ થઈ ગયા લાગે. તે ઈ જ કહેવાય ને કોઈ દી ફોન ન કરે તો કા. ઘડીક બે હાલે વાતું કરીએ. નીચે કેમ બેઠી? માર પાસે બેહી જા, જગ્યા જ છે. ના રે ના મમ્મી તમે છે ને ઈંડોળામાં તમે એકે માનમાં આવશો, હું છે બેહું. જા હવે સેફટી, હજી તો બે જણા આવી જાય એટલી જગ્યા છે. તમે જાડો છો ને તો હું મારતી નથી મમ્મીજી. ઓહો જો તો દબાણ થાય. જા હવે આજ તો કેટલી જગ્યા છે, પાછી કે દબાણ થાય. હે મમ્મીજી તમે સિરિયલ જોતા તો એમાં શું થાય છે? એમાં તો છે ને અંજલિની હગાઈ તૂટવાની છે. અરે બાઈ કોણ? આપણે કોણ મોય પંચાયત કરે? એન ઘરનો પ્રોબ્લેમ ઈ જોશે, આપણે શું? એ 7 વાગે દોડીને કેમ જોવા જાવ છો? ઈ તો જાવું પડે. મમ્મીજી હવે છે ને આવા ટાણે આપણે રોજ અહીંયા બેસું ને. હું ફોને નહીં જોઉં ને તમારે નહીં જોવાનું. ખાલી છે ને આપણે બેને વાતું જ કરવાની. આપણી ખૂટી જાય ને તો પાછી પંચાયત કરવાની, પણ વાતું જ કરવાની. તાર કઈ કામ નથી લાગતું, નવરી થઈ ગઈ? ના રે ના મમ્મીજી આપણે છે ને થોડીક વાર બેહી લઈ, વાહે બારે આંટો મારવા જાવ છે. તો મારતી આવ જા. ના રે ના થોડીક વાર પછી જઈશ. તમે હાલો ને બે હાહુ આવું જઈએ. ના રે બાઈ મારે નથી હાલવું.
મમ્મીજી હમણાં તો છે ને જલપાબેન બહુ બગડ્યો તો કાં વરી તે મને તો બોલાવીને ન જાય હમણાં તો છે ને એવા બગડ્યા તા ને ચંપાબેન ને જ બોલાવીને જાય ને મન કે જવાનું હોય ને તો કે નહીં મૂકીને ભાગી જાય પછી તે તો સંભળાવી લીધું હશે હો મેં તો હરખું સંભળાયું હવે તો ભૂલ ચૂકે ને ભૂલી જાય ખબર છે હી એ તો ચંપાબેન ને ગાડી ને બાડી ને બધું છે ને તે ગરજ પડે ને જવાની આમ જાવું હવરું પડે ભાડું ના દેવું પડે એટલે એવું જ કરે ને જલપાબેન એમ થાય કે હવે લે શોપિંગ કરવા જાવી છે તે ચંપાબેન પાસે જાય થોડા લાહુડા પાહુડા થાય તો લઈ જાય બીજું હું હા સાચી વાત છે હો મમ્મીજી મેં તો એ સંભળાવી લીધું ઈ સંભળાવી જ લેવાનું તો તારે બહાર જાવ હોય ને તો તું જાતી આવ થોડીક વાર ફોન જોઈ લઉં એ આ તો એમ કરો લે તમે છે ને થોડીક વાર ફોન જોવાનો બારે જાતી આવ હમણાં આવું હો ને અરે ભાઈ મમ્મીજી તો જો લેટી ગયા ઈ આખો શરીર નાખી દીધો ફોન જોવામાં મમ્મીજી તો આખો દી સિરિયલ જ જોતા હોય અંજલિની હગાઈ તૂટશે ખડી ખાહુઓ વડશે આવશે જ રહ્યું અહીંયા ને તો આપણે વળી મોડર્ન જમાનાના આપણે તો જોઈએ વેબ સિરીઝ કાંઈ એમાં તો એલિયન આવે ને અટેક થાય એલિયન જોઈ જોઈને હમણાં એલિયન જેવા થઈ જાશું ઓ જલપાબેન ઉભરે આવ સોરી રોજ રોજ મારું મોઢું જુઓ તો ખબર પડે ને કે એક દી રાખીને ભાગી ગયા તા હી હે જલપાબેન આમ પૂતળાની વાર કેમ ઊભા છો જાણે દુકાનમાં સજાવેલું હોય ને પૂતળું ઊભું ના રાખ્યું હોય એ પૂતળું ઊભું હોય આજે તો બહુ મોડા આયા ભૂતળી બેન હવે આજ છે ને મમ્મીજી ભેગે બેઠી હતી થોડીક વાર વાતો કરી અમે હાહુ હવે ઓહો તમારી તો બોરી લાગતી લાગે હા મેં તો બે હાહુ બેહીન સુખ દુઃખ ની વાતો કરી ભૂતળી બેન આજે તો કોઈ ના આવ્યો ચંપાબેને ના આયા રેશમાબેને ના આયા ને તમે મોડા મોડા આયા હવે આખા ગામમાં એક તમે જ નવરા છો વેલા વેલા પોગી આવો વાતનો વડો કરવા આવડી જિંદગી બીજી વાર નહીં મળે કાંઈ વાતો કરી લેવાય કામ તો આખી જિંદગી હોય કાંઈ ભેગો નહીં હાલે હારું થયું જલપાબેન તમે કહી દીધું મને તો ખબર એ નથી કાલે તો વરસાદનું હારું ઝાપટું આવ્યું તું નહીં હવે કાલ હારું આવ્યું તું ને આજ તો હરખી ગરમી હતી એ જલપાબેન તમે બપોરે બહાર નીકળ્યા ને ત્યાં ખબર પડે કેવી ગરમી છે તમે તો એસી વાળા માણા ભાઈ તમે ગરમી જોઈ ન હોય ને ના રે ના એવું કાંઈ નથી ચંપાબેનની મોઘી મેલી ગાડીમાં બેહી આયા લાગો હા હમણાં એક દી ગઈ હતી શોપિંગ કરવા ગયા તા એ ઓએ શોપિંગ કરવા ગઈ હતી પછી એમ થયું કે લ્યો ને ચંપાબેનને કહું તે એને ઘરના હાલે તે બે જાતા આવીને હું જી આવું ને ચંપાબેને જી આવે તે રિક્ષાનું ભાડું બચી જાય ને ના ઈ તો એમ જ હોય ને 10 રૂપિયા બચાવી તે કેટલી બચત થાય ખબર છે ભૂતળી બેન ના મેં તો કોઈ દી આવી બચત કરી નથી હો હું તો એવી ચીકણી નથી હું કાંઈ ચીકણી નથી કાંઈ અને ચીકણી ના કહેવાય ભૂતળી બેન બચત કહેવાય તમે જેવા વીઆઈપી છો ને તમારી બચત એવી જ વીઆઈપી છે હો જલપાબેન ભૂતળી બેન તમારે જવું હોય ને તે મને કહેજો હું ચંપાબેનને મનાવી લઈશ પછી વરે જાશું આપણે ના રે ના જલપાબેન હું તો રિક્ષાનું ભાડું દઈને હાલી જઈશ મને કોઈ વાંધો નથી હું તમારે જેટલી બચત નથી કરતી હો હી અરે બાઈ ભૂતળી બેન હું ચંપાબેન ભેગે ગઈ હતી ને તે છે ને એન ઘરના જ્યુસ પીવા ગયા તા શેરડીનો તે પછી મને પાયો હે તો મીઠો લાગ્યો હશે ને શેરડીનો રસ તો મીઠો જ હોય ભૂતળી બેન મીઠો તો હોય પણ મફતનો પાયો એટલે ઘણો મીઠો લાગ્યો હોય ને હી ના રે ના એવું થોડી હોય ક્યારેક કી પીવરાવે ક્યારેક આપણે પીવરાવી હા ઈ તો એમ જ હોય ને હા તો ભૂતળી બેન ચાલો હવે મળીએ હો પછી એ આ તો ક્યારેક તમે ચંપાબેન ને ઘર રમવા જતા હશો ને કા નવરા થાવ એટલે હા ક્યારેક જાવ હો હાલો ત્યાં ભલે હો સીતારામ એ હો મફતનો માલ તો મીઠો જ લાગે ને હી પછી તો આપણે ઘરે જતી આવે ચંપાબેન ને ઘરે જ જાય ને ચંપાબેન એને મોખામાં આવેલા ફ્રૂટ ખવરાવે ગાડીમાં જાય તો શેરડીનો જ્યુસ પીવરાવે ત્યાં પછી એનો જ હંગાત કરે ને આપણો થોડી કરે ભેગા જાય તો પીવા મળે નકર તો કોણ પાય કા હી અને આપડા ભેગે હોય તો તું તારા દઈ દે હું મારા દઈ દઉં જલપાબેન તો કેટલી હદે ચીકણા છે પાછા કે રિક્ષાનું ભાડું ન ચૂકવવું પડે આ રિક્ષાનું ભાડું નથી નડતું આ શેરડીનો જ્યુસ મીઠો લાગે છે હી ભૂતળી હવે છે ને જે બોલવું હોય ને એ ઘરે જઈને બોલજે રે આ જલપાબેન ની કોક સાંભળી જશે ને આજુબાજુ તે તારો આ ધોળો નીકળી જશે પાછો તો દિવાલોને કાન હોય કા આપણે ધ્યાન રાખવી પડે હી હું શું કહું છું તમે ના કહી દેજો ને જલપાબેન ને બાય બાય શ્રાવણ મહિનાના હર હર મહાદેવ